साथी मित्रों एग्जाम साथी चैनल में आप सबનું हार्दिक स्वागत है। सीएटी परीक्षा એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એક્ઝામ એટલે કે જે ધોરણ 5 ના વિદ્યાર્થીઓ માટે સીએટી ની પરીક્ષા લેવાઈ હતી તો એનું પરિણામ આવી ગયું છે। હવે આ જે વિદ્યાર્થીઓ છે એમના માત્ર ને માત્ર માર્ક્સ આવ્યા છે, કોઈ મેરિટ લિસ્ટ બીજું નથી આવ્યું। તો માર્ક્સ કેવી રીતે જોવાયાની વાત આપણે વિડીયોમાં કરશું, સાથે મેરિટ કેટલું રહી શકે છે એની પણ આપણે વાત કરશું। તો આ જે પરીક્ષા છે એનું પરિણામ તમારે જોવું હોય તો સૌપ્રથમ જે સ્વિફ્ટ ચેટ એપ્લિકેશન છે એ ખોલવાની રહેશે। પછી શું કરવાનું રહેશે એની હું જાણ કરું છું। તો સ્વિફ્ટ ચેટ જે એપ્લિકેશન છે એની જે વેબસાઇટ છે, લિંક જે છે આ રીતની છે। તો https બે ડોટ છે, પછી બે ઓબ્લિક છે, links.swiftchat.ai/GRUJQ0। તો આ રીતની લિંક છે। જ્યારે લિંક પર તમે ક્લિક કરો છો એટલે સીએટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું આ રીતનું બોર્ડ ખોલી જશે। હવે આ જે સીએટીનું બોર્ડ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં ખોલ્યું છે તો એ સ્વિફ્ટ ચેટ એપ્લિકેશનમાં બોર્ડને ખોલવાનું રહેશે, એના પર ક્લિક કરવાનું રહેશે। એ ખોલ્યા બાદ તમારે માત્ર ને માત્ર શિક્ષક જ રિઝલ્ટ જોઈ શકે છે, બાકીના કોઈ રિઝલ્ટ જોઈ શકતા નથી। એટલે વિદ્યાર્થી મિત્રોને આ રિઝલ્ટ જોવું હોય તો તમારા શિક્ષક ધોરણ 5ના અને તમારા આચાર્ય સાહેબ છે આ બંને તમને રિઝલ્ટ જણાવી શકે છે, એટલે કે એમનો સંપર્ક કરવો પડશે। બાકી તમારી પાસે વિદ્યાર્થી આનું રિઝલ્ટ નથી જોઈ શકતા, સીધા શિક્ષક કે આચાર્ય રિઝલ્ટ જોઈ શકે છે। તો હવે શિક્ષકો કેવી રીતે જોવાની વાત કરું છું। તો સૌપ્રથમ હોમ મેનુ ખોલવાનું છે। હવે આ રીતે સ્વિફ્ટ ચેટનું જે સીએટી બોર્ડ છે, કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું બોર્ડ, એમાં તમારે એડિટ રજિસ્ટ્રેશન ઉપર ખોલવાનું છે। એના પર તમે ક્લિક કરશો, આ રીતે એડિટ રજિસ્ટ્રેશન ખોલશે ને પછી પૂછશે શું તમે શિક્ષક છો, તો તમારે પસંદ કરવાનું છે કે હું શિક્ષક છું અને પછી તમારી શાળાનો કોડ જે આવે છે દાખલ કરવાનો છે। હવે તમારી શાળાનો કોડ દાખલ કર્યા પછી એ કોડ સાચો છે એવું પૂછશે। જો સાચો હોય તો તમારી શાળાનું નામ ખોલશે અને કૃપા કરીને તમારી શાળાની પુષ્ટિ કરો। સાચો હોય તો તમારે શાળાની ખરાઈ કરવાની છે, એટલે કે આ ઉપર ક્લિક કરવાનું। શાળાની પુષ્ટિ, શાળાની ખરાઈ થઈ જાય એના પછી શિક્ષકનું પૂછશે તો ધોરણ 5ના શિક્ષકનો શાળા કોડ દાખલ કરવાનું તમને કહેવામાં આવશે, કાં તો આચાર્ય તરીકે। તો આ બંનેમાંથી જે પણ એક હોય તમે પસંદ કરી શકો છો। તો શિક્ષકનો કોડ જે 8 આંકડાનો આવે છે એ દાખલ કરવાનો છે ને આ વિગતો સાચી છે એના પર તમારે ક્લિક કરવાનું છે। પછી તો આ રીતે શિક્ષકનો કોડ દાખલ કર્યા બાદ શિક્ષકની ખરાઈ કરવાનું પૂછવામાં આવશે કે આ નામ જે છે એ સાચું છે। એ થઈ જાય છે એના પછી સીધું માર્કશીટ ડાઉનલોડ કરો એ રીતનું આવશે, એટલે કે માર્કશીટ તમે ડાઉનલોડ કરી શકો છો। તો સૌપ્રથમ સ્વિફ્ટ ચેટ ખોલવાની છે, પછી સીએટીનું જે ચેટ આવે છે એ ખોલવાનું છે 2, પછી ત્રીજા નંબરે તમારે શાળા જે એડિટ રજિસ્ટ્રેશન છે એમાં જવાનું છે, પછી ચોથા નંબરે તમારે જે શાળા છે એની નોંધણી કરવાની છે 4, પાંચમા નંબરે શિક્ષક કોડ દ્વારા શિક્ષકની નોંધણી કરવાની છે 6 અને 7મા નંબરે સીધી ધોરણ પસંદ તમે કરશો એટલે માર્કશીટ ડાઉનલોડ કરવાનું ઓપ્શન આવશે, એટલે કે માર્કશીટ ડાઉનલોડ કરો એના પર તમારે ક્લિક કરવાનું છે। હવે શિક્ષકની નોંધણી પછી આ માર્કશીટ ડાઉનલોડ કરો એના પર ક્લિક કરી લો। હવે એના પર તમે ક્લિક કરો છો તો આ રીતે ધોરણ આવશે, એટલે કે તમારું ધોરણ પસંદ કરવાનું કહેશે। તો એમાંથી ધોરણ 5 પસંદ કરવાનું છે। ધોરણ 5 પસંદ કર્યા પછી બ જે આવતું હોય એ તમારે એના પર ક્લિક કરવાનું છે। છે તો પર ને બ છે તો બ, તો વારાફરતી ક્લિક કરો। હવે એમાં ક્લિક તમે કરો છો તો એક ધોરણવાર પરિણામ આવે છે ને એક વિદ્યાર્થી દીઠ પરિણામ આવે છે। તો આમાં ધોરણવાર પરિણામ જે છે એના પર તમે ક્લિક કરશો એટલે બધા જ વિદ્યાર્થીઓની વર્ગ અના જેટલા પણ વિદ્યાર્થીઓ છે બધાની પીડીએફ આવી જશે। એક જ ધોરણ 5માં હોય, બ ના હોય તો એની પીડીએફ પણ આમાં આવી જશે। તો ધોરણવાર પરિણામ જે છે એના પર ક્લિક કરવાનું છે, જેને લીધે તમે એકસાથે બધા જ વિદ્યાર્થીઓનું પરિણામ જોઈ શકો। એક વિદ્યાર્થીનું તમારે પરિણામ જોવું છે તો વિદ્યાર્થી દીઠ જે પરિણામ છે એના પર ક્લિક કરવાનું છે। હવે તમે એના પર ક્લિક કરો છો તો આ રીતની પીડીએફ જે છે એ આવશે અને આ પીડીએફ દ્વારા તમે તમારું જે રિઝલ્ટ છે આ ઉપર તમે જોઈ શકો છો। આવી પીડીએફ જે છે એ આવશે, એના દ્વારા આ રીતનું તમારું જે રિઝલ્ટ છે એ પીડીએફ ડાઉનલોડ થઈ ગઈ છે, એના પર તમે ક્લિક કરવાનું છે અને એક વિદ્યાર્થીઓનું જે રિઝલ્ટ છે તમે જોઈ શકશો।
તો 120માંથી કેટલા ગુણ મેળવેલા છે હું સીધું લખેલું જ છે એમાં. હવે એના સિવાય તમે અલગથી તમારે એટલે કે અબ સી અબ ક ડ એવું હોય તો આ ધોરણ બદલો એના પર તમે જઈને વધારાના વર્ગનું રિઝલ્ટની PDF છે એ પણ તમે આ રીતે ડાઉનલોડ કરી શકો છો. તો આ જે રિઝલ્ટ છે માત્ર શિક્ષકો જોઈ શકશે, વિદ્યાર્થી જોઈ શકતા નથી. તો વિદ્યાર્થીને જોવું હોય તો કઈ રીતે જોઈ શકે? તો પોતાના વર્ગના ધોરણ 5ના શિક્ષક છે અને આચાર્ય શ્રી છે, આ બંને જોડે તમે જાઓ છો તો એ તમને રિઝલ્ટની માહિતી આપી દેશે. એટલે કે કેટલા ગુણ આવ્યા છે એ PDFમાં જોઈને તમને કહી દેશે. કાં તો તમારા વોટ્સએપ ગ્રુપ બીજા હોય એમાં PDF મૂકે કોને કેટલા માર્ક્સ આવ્યા છે તો પણ તમે જાણી શકો છો. તો રિઝલ્ટ જાણવાનો રસ્તો આ જ છે. બાકી વિદ્યાર્થી રિઝલ્ટ જાણી શકતા નથી. વિદ્યાર્થી રિઝલ્ટ ક્યારે જાણશે? તો મેરિટ લિસ્ટ જ્યારે આવશે ત્યારે વિદ્યાર્થીઓ જોઈ શકશે. તો મેરિટ લિસ્ટ હજુ આવ્યું નથી. એ મેરિટ લિસ્ટ આવશે ત્યારે PDF આવશે, એમાં બધાના માર્ક્સ લખેલા હશે. તો આ જે સ્વિફ્ટચેટ એપ્લિકેશન છે એમાં CAT બોર્ડ ખોલવાનું છે, એમાં રજિસ્ટ્રેશન કરવાનું છે. રજિસ્ટ્રેશન કર્યા બાદ શાળાનું રજિસ્ટ્રેશન, શિક્ષકનું રજિસ્ટ્રેશન, પછી ધોરણ પસંદ કરવાનું છે અને સીધી માર્કશીટો ડાઉનલોડ થાય છે. તો આ રીતે રિઝલ્ટ જોઈ શકો છો. વિદ્યાર્થીઓને આ રીતની PDF હાથમાં આવશે. હવે આ PDF છે એમાં વિદ્યાર્થીનું નામ, જન્મ તારીખ છે, એણે કેટલા ગુણ મેળવ્યા છે, કઈ શાળામાં ભણે છે, બધી જ વિગતો લખેલી છે. અને આ રીતે ટોટલ માર્ક્સ 120 હતા, એમાંથી કેટલા મેળવ્યા છે તો કે 35 ગુણ આવ્યા છે. તો આ રીતે બધાને અલગ અલગ આવશે ગુણ. તો આ રીતે તમે ગુણ પણ જોઈ શકો છો. તો આ વખતે જે મેરિટ છે અત્યારના બધાના આપણે રિઝલ્ટ જોઈએ છે. તો રિઝલ્ટ જોતાં એવું લાગે છે કે વિદ્યાર્થીઓને ગુણ ઘણા બધા ઓછા આવ્યા છે. તો મેરિટ જે છે એ શિષ્યવૃત્તિ મેળવવા માટેનું ઘણું બધું નીચું રહેશે. તો શિષ્યવૃત્તિ માટે કેટલું મેરિટ રહેશે એ અત્યારથી નક્કી ના કહી શકાય, પણ એક અંદાજ પ્રમાણે આપણે જોઈએ તો જે ST કેટેગરી છે તો ST કેટેગરીનું મેરિટ જે છે એ શિષ્યવૃત્તિમાં 40 ગુણ જેને પણ હશે એને શિષ્યવૃત્તિ મળી જશે એવી સંભાવના વર્તાઈ રહી છે. કારણ કે રિઝલ્ટ જે છે, પરિણામ આપણે જે જોઈએ છે એ માર્ક્સ ઓછા આવ્યા છે. પછી જે SC કેટેગરી છે તો અત્યારે જેમને પણ 42થી 45 ગુણ વચ્ચે હશે એમને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે. જે OBC કેટેગરી છે એની આપણે વાત કરીએ તો 48થી 52 વચ્ચે જેને પણ ગુણ હશે એને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે. પછી જે જનરલ કેટેગરી છે તો જનરલ કેટેગરીને આપણે વાત કરીએ તો એમને 50થી 54 વચ્ચે જેને પણ ગુણ હશે એને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે. અને EWS કેટેગરીને પણ 50થી 54 વચ્ચે જેને પણ ગુણ હશે એને શિષ્યવૃત્તિ મળવાની સંભાવના છે. કારણ કે આ વખતે જે રિઝલ્ટ આવ્યા છે તો વિદ્યાર્થીના વ્યક્તિગત રિઝલ્ટ આવ્યા છે. હજુ મેરિટ લિસ્ટ આવશે ત્યારે આપણને નક્કી અંદાજ આવી જશે કે કેટલું મેરિટ રહી શકે તેમ છે. પણ અત્યારના બધાના ગુણ જોતાં આટલું મેરિટ રહેવાની સંભાવના છે. તો રક્ષા શક્તિને બધાની મેરિટ લિસ્ટ જ્યારે આવશે ત્યારે આપણને મેરિટનું અનુમાન આવશે. પણ અત્યારે જેમને પણ 85ની આસપાસ ગુણ છે, કાં તો 2 ગુણ ઓછા કાં તો 2 ગુણ વધારે, તો એમને રક્ષા શક્તિ મળવાની સંભાવના છે. કારણ કે વિદ્યાર્થીઓને ગુણ બિલકુલ ઓછા આવ્યા છે. તો એ રીતનું રક્ષા શક્તિનું મેરિટ રહી શકે છે. જે પ્રાઇવેટ શાળાઓ છે ખાનગી એમનું 85 ઉપર રહેશે અને જે સરકારી શાળાઓ છે એમનું રક્ષા શક્તિનું મેરિટ છે 85ની આસપાસ, એટલે કે 2-3 ગુણ ઓછા રહી શકે છે. તો આ રીતે મેરિટની સંભાવના છે. બાકી જે જ્ઞાન શક્તિ શાળાઓ છે, એકલવ્ય શાળાઓ છે, એ જેને પણ જોઈતી છે એ બધા વિદ્યાર્થીઓને 70 ઉપર ગુણ હશે તો આરામથી મળશે. અને ઘણી બધી શાળાઓ આજે જ્ઞાન શક્તિ બધે એટલે કે વધી ગઈ છે. તો જ્ઞાન શક્તિ શાળાઓમાં 60થી 70 વચ્ચે તમારું મેરિટ હોય, 60થી 70 વચ્ચે તમારા ગુણ 120માંથી હોય તો પણ મળી શકે છે. તો આ રીતે જે રક્ષા શક્તિ છે તો રક્ષા શક્તિમાં એડમિશન માટે જે પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ છે એ 85 ઉપર ગુણ, કેટલા 85 ઉપર. હવે 2-3 ગુણની વધઘટ હોઈ શકે છે. પછી જે સરકારી શાળાના વિદ્યાર્થીઓ છે તો એમને 80થી 85 વચ્ચે ગુણ હશે, 80થી 85 વચ્ચે ગુણ, તો પણ રક્ષા શક્તિ મળી શકે છે. અને બાકીની તમામ શાળાઓ 60થી 80 વચ્ચે ગુણ હશે તો
મળી જશે અને એસટી કેટેગરીના વિદ્યાર્થીઓને 40 ગુણ હશે તો પણ જે પણ જોઈતી હોય એ શાળા મળી જશે. તો આ રીતે મેરિટની સંભાવના છે. અત્યારે તમારે માની નથી લેવાનું કે આટલું જ મેરિટ રહેશે. હજુ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે એટલે આપણને ખબર પડશે કે કેટલું મેરિટ રહી શકે છે. અત્યારે માત્ર અંદાજ છે કે ગઈ સાલ કરતાં આ વખતે 10 ગુણ ઓછા છે. કેમ ઓછા છે કે ગઈ સાલ પેપર થોડું સહેલું હતું. આ સાલ જે પેપર છે બહુ ટફ છે, ભારે છે, એટલે કે વિદ્યાર્થીઓને ઘણા બધા ઓછા ગુણ આવ્યા છે. તો જે મેરિટ છે એ ધાર્યા કરતાં નીચું રહેશે. તો જોઈએ કેટલું રહેશે. એની મેરિટ લિસ્ટ જે છે એ આવશે, હજુ આવ્યું નથી. તો એની વેબસાઇટ જે દિવસે આવશે આપણે બતાવી દઈશું. તો એની વેબસાઇટ GSSY છે. તો આપ સૌનો આભાર. એક્ઝામ સાથી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરી લો. થેન્ક યુ વેરી મચ.